જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં મજામાં દેશો? તો આજના મારા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। ને આપણે જોઈ શકો છો આપણે આવી ગયેલા છીએ ગામડે, અને આ ગામડાથી વિડીયો શરૂ થાય છે ને આપણે જવાનું છે બહાર। ક્યાં જવાનું છે ક્યાં નહીં, બહાર જઈશું ને પછી તમને ખબર પડશે। ને જવાનું છે એવી મસ્ત મજાની જગ્યાએ, તો બન્યા રહેજો મારા વિડીયોમાં। આપણે છીએ અહીંયાથી જઈએ હવે બહાર, અને પછી મળીએ પાછા બહાર જઈને। હાલો તો હું હતી મારા ઘરે ને તમને બધાને મારું ઘર પણ બતાવી દઉં। તો જોઈ શકો છો આવી રીતે મારું કંઈક ઘર છે। અહીંયા છે મારી ભેહું છે, જોઈ શકો છો। આવું બધું મારું ઘર છે, કેવું છે કેવું નહીં કોમેન્ટ કરી દેજો। અને ગામડામાં રહેતા હોય એટલે એની વાત જ અલગ હોય। અને મને તો જો ગામડે મારા પપ્પાના ઘરે ગમે છે, સુરત કરતાં વધારે મજા આવતી હોય ને તો અહીંયા આવે છે। અને અહીંયા જેવી મજા ક્યાંય નથી। ગામડું એ ગામડું કહેવાય ને। જોઈ શકો છો આવી રીતે મારું ઘર છે। તમારા બેન જો અહીંયા હિંચકા ખાતા હોય આવે ત્યાંથી શરૂ થઈ જાય છે। બીજું તાર કંઈ કહેવાનું છે? તો એ ફોન જોવે છે। આ છે મારું ઘર, આવી રીતે મારું ઘર છે। નાનું ઊંચું ઘર છે, કેવું છે ખબર નથી તમને ગમે કે ન ગમે, પણ મને મારું ઘર ગમે છે ને મને હંધાઈથી વધારે મારું ઘર વાલું છે। તો હાલો આપણે ક્યાં જવાનું છે, બહાર જઈશું અને ક્યાં જઈને એ તમે વિડીયોમાં બના રહેજો, એટલે આ મજા આવી જાય। ને એક એવી વસ્તુ છે જે હું તમને બતાવીશ, તમે કોઈ દિવસ હજી સુધી આ વસ્તુ નહીં જોઈ હોય, જ્યાં હું જાઉં છું ત્યાં કોઈ ગયું નહીં હોય ને ગયું હોય તો કોમેન્ટ કરી દેજો। અને એ જગ્યા 300 થી 350 વર્ષ જૂનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। હાલો આપણે જતા હતા ને ત્યાં રસ્તામાં અમે ઊભા રહી ગયા। જો આપણે પીવાનો તો રસ, એટલે અમારે નહીં આ બેનને પીવાનું, તો આપણે તો કાંઈ ઠંડુ તો પીવાનું છે નહીં, એટલે આપણે પીવાનું નહોતું। અને હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે જઈએ અને પછી પાછા મળશું। તો મેં તમને કીધું હતું ને આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં, તો જો આપણે અહીંયા આવી ગયા હતા, પહેલાં મઠે દર્શન કરવાના હતા, તો આપણે પહેલાં મઠમાં દર્શન કરી લઈએ। અને અહીંયા છે મેરડી માતાનું મંદિર છે, અને અહીંયા મઠમાં આવ્યા તો અમારા મઠના અંદર આવ્યા ને એટલે અમારા બેને તરત હાવણી લઈ લીધી કે આપણે સાફ સફાઈ કરી નાખી પહેલાં। તો હાલો આપણે પહેલાં અહીંયા વાળી નાખી, બધું અહીંયા કામ કરી નાખી, દેવાનું કરી નાખીને પછી આપણે જવાનું છે। મેં તમને કીધું હતું કે સૌથી જૂનું મંદિર છે ત્યાં જવાનું છે, તો પહેલાં અહીંયા બધું કામ કરી નાખીને પછી આપણે ત્યાં જઈએ। તો બન્યા રહેજો મારા વિડીયોમાં। હાલો તો આપણે દર્શન કરી લીધા હતા ને હવે આપણે જવાનું છે મઢે, તો અહીંયા આપણે દર્શન કરી લીધા હતા। અને જો અમારા બેન છે ને, જો અહીંયા એ કે હું નાળિયેરનું પાણી તો પી લો, તમે બધાએ પીધું છે તો પ્રસાદી લીધી। હાલો તો આપણે મઢમાં દર્શન કરી લીધા હતા, અને હવે આપણે જવાનું છે મંદિરે, તો આપણે બના રહેજો વિડીયોમાં આગળ સુધી। તો હાલો મેં તમને કીધું હતું કેટલા વર્ષ જૂનું છે, ત્યાં જઈને તમને બધું આખું વાત કરવા હાલો મળીએ બના। હાલો આપણે મઢમાં દર્શન કરી લીધા હતા ને હવે મેલડીમાના દર્શન કરવાના છે। અને આ મેરડીમાં એવા છે ને કે એક શ્રીફળ માન્યું હોય રાતે કાંઈ પણ યાદ કર્યા હોય ને તમારું કામ કરે ને કરે જ તે। જોકે આ મારા પપ્પાના ને એના કુળદેવીમાં છે અમારા, એટલે અમે એનો મઢ છે। અને અમારે વાઇટ કરીને દીવો કર્યો છે, હવે આપણે હળગાવી થાય તો થઈ ગયું મળી ગઈ। હાલો તો ફાઇનલી આપણે પૂગી ગયા હતા આપણા મઠે, જ્યાં મંદિરે આવવાનું હતું ત્યાં, ને તમે જોઈ શકો છો આવી રીતે અહીંયા ગેટ છે। અને હાલો આપણે મંદિરમાં જવાનું છે અંદર, અને અહીંયા જો છોકરા તડકાના પણ રમે છે અને તડકો નથી લાગતો। અને આવી રીતે અમારું અહીંયા મંદિર છે, જે મેં કીધું છે એ જૂનું છે, અને જૂનું છે એટલે ઘણા વર્ષ જૂનું છે। તો હાલો આપણે અંદર જઈએ અને અંદર જઈને દર્શન કરીને પછી મળીએ પાછા। અને બતાવું કે જો આવી રીતે અહીંયા ત્રિશૂળ છે, પછી અહીંયા પણ સામે ધરો છે માતાજીનું, ત્યાં દાદા બેઠા છે ને અહીંયા મંદિર છે। તો હાલો આપણે મંદિરમાં જઈને મળીએ, અને બન્યા રહેજો વિડીયોમાં। આજનો વિડીયો કેવો લાગે કેવો ને કોમેન્ટ કરજો, અને જો પહેલો વહેલો છે એટલે સપોર્ટ કરજો। આપણે આજે યુટ્યુબમાં જે આપણે શરૂ કર્યું છે, અને યુટ્યુબમાં આવી રીતે બધું મંદિર છે, અહીંયા દાદા બેઠા છે, પછી અહીંયા પણ દાદા બેઠા છે, અહીંયા બધી આવી રીતે મંદિર છે, આગળ પણ ઘણા બધા મંદિર છે, અને આવી રીતે ઘણા બધા મંદિર છે। ને જો મારી ચેનલમાં પહેલાં હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જે આપણે વિડીયો શરૂ કર્યા છે ને તમારા બધાનો સપોર્ટની જરૂર છે, એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। અને આપણે આવા નવા વિડીયો બનાવતા રહેશું, અને સપોર્ટ કરતા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને શેર કરવાનું પણ ભૂલતા નહીં।
જોઈ શકો છો તમે અહીંયા દાદા બેઠા છે. અને ચોમાસામાં એક વાત પણ રહસ્યમય છે કે જ્યારે ચોમાસામાં વરસાદ આવતો હતો થોડાક ટાઈમ પહેલાં, અહીંયા જો આ છે અમારું મંદિર. તો અહીંયા મેં તમને કીધું હતું અહીંયા આવવાનું તો થોડાક સમય પહેલાંની વાત છે. ઘણા એ વિડીયો જોયો હશે, બહુ વિડીયો આવ્યો હતો કે આ ત્રિશુળમાંથી પાણી નીકળતું હતું એટલે પાણી બંધ જ નહોતું થતું. અને એટલા દિવસ પાણી નીકળ્યું તે આમ 2 થી 3 મહિના સુધી પાણી શરૂ જ હતું, પાણી બંધ જ નહોતું થતું. તો હાલો આપણે આની પૂરી વાત ને પૂરી માહિતી હું તમને આપું, કઈ રીતે મંદિર છે, કેટલું જૂનું મંદિર છે એ પણ હું તમને બતાવું. તો બના રહેજો વિડીયોમાં. તો હાલો આપણે કીધું હતું ને ઘરેથી કે આપણે ક્યાં જવાનું છે, બહુ જૂનો ઇતિહાસ છે. તો આપણે આવવાનું હતું કટોલી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો આપણે આવી ગયા હતા કઠવા, જે અલંગની બાજુમાં ને ત્રાપસની પછી આવે છે કઠવા. કટોળી ખોડિયારમાં મંદિર છે અને આ કટોળી ખોડિયારમાં તરીકે ઓળખાય છે. આનું કેટલું રહસ્ય જૂનું મંદિર છે એ તમને કહી દઉં કે આ 305 વર્ષ જૂનું મંદિર છે. 305 વર્ષ શું કરવા, તો એ પણ હું કહી દઉં છું કે અહીંયા પેલા આ માતાજીને અંદર આવી રીતે અહીંયા પથ્થરની અંદરથી કોતરીને બેહાડવામાં આવ્યા છે. અહીંયા પેલા જ્યારે માતાજી હતા, જૂના જમાનાની વાત છે કે અહીંયા પેલા માતાજીનું એવું હતું કે અહીંયા દુકાળ પડેલો હતો અને અહીંયા પાણી પણ નહોતું. એટલા માટે અહીંયા બધાય માનતા કરતા કે માતાજીને આવી રીતે મેં આમ કરશું, આવી રીતે આમ કરશું. એમ તો ઘણા સમય પહેલા જૂના જમાનાના માણસોએ અહીંયા માનતા માની હતી કે જો અહીંયા દુકાળ છે અને વરસાદ આવશે તો અમે તમને પાડો ચડાવશું એમ. પછી અહીંયાથી લોકો જતા રહ્યા, પછી વરસાદ થઈ ગયો, સારું વરસ એ લોકો ભૂલી ગયા ને અહીંથી વહી ગયા. અહીંથી હાલતા ઘણો સમય સુધી આગળ વધી ગયા ને ત્યાંથી પાડો પાછો આવ્યો. પાડો આવીને એક પથ્થર હતો, જે પથ્થર પારે માથું ભટકાડીને પાડો મરી ગયો ને ત્યારથી આ માતાજી અહીંયા પૂંજાય છે. અને માતાજીનું અત્યારે આવી રીતે બનાવ્યા છે. અને આ 305 વર્ષ જૂનું મંદિર છે. અને હજી થોડાક સમય પહેલાની વાત છે કે અહીંયા જે ત્રિશુળ તમે જોઈ શકો છો, આ ત્રિશુળની અંદરથી એટલું પાણી નીકળતું હતું કે ત્રિશુળમાંથી પણ પાણી બંધ નહોતું થતું. આ માતાજીના ઘણા પરસા છે. અને હું તો આ મારા પપ્પાના નહીંના માતાજી છે, પણ હું એને બહુ માનું છું દિલથી. મારા પપ્પા પણ બહુ માને છે. જ્યારે હું બીમાર પડી હતી, હું બચી શકું એવી જ રીતે નહોતી. અને મારા ઘણા દવાખાના ફર્યા, આ જગ્યાએ જે થતો હોય છતાં પણ મારું કાંઈ હતું નહીં. કેવી રીતે હું ઊભી થઈ મને ખુદને ખબર નહોતી. મારા પપ્પાએ એમને એક જ માનતા કરી હતી. મને ખુદ હું જ્યારે મારી હાલતમાં એવી હતી ત્યારે અમને પહેલાં માતાજી દેખાણા. સામેની સાઈડમાં જે ધરો છે એની અંદર મગર બતાણી, એની અંદર મગર હતી અને એની ઉપર આ માતાજી મને બતાણા ને એ માતાજી મને ઊભી કરી છે. અને આ માતાજીને હું આખી જિંદગી પૂંજું તોય હું ઓછું પડે. અને જેટલું માનું એટલું બસ મારું બધું યાદ છે. કોઈ મને એમ કે તું આવી રીતે માનશો, આવી રીતે, પણ હા હું માનું છું. કેમ કે મને જો ઊભી કરી હોય, હું આ જગ્યાએ અત્યારે પણ ઊભી હોય ને તો આના લીધે છે. અને આ મારા પપ્પાના કુળદેવી માતા છે, એટલા માટે હું માનું છું, હું ભાગ્યશાળી છું કે મને આ માતાજી મળ્યા છે. તો જય ખોડિયારમાં, જય કટોળીમાં લખવાનું ભૂલતા નહીં. મંદિરેથી આપણે નીકળી ગયા હતા ને આવી ગયા હતા માર્કેટમાં. જોઈએ ગોરખીના રીંગણા, કેરી, આજુબાજુની શાક માર્કેટ. આવી જાવ તમે બધા શાક માર્કેટમાં. હાલો તો આપણે આગળ જઈને મળીએ. બના રહેજો મારા વિડીયોમાં. જો આવી રીતે છે તળાજાની માર્કેટ કઈ. હાલો તો લેવાના હતા આપણે સંપલ ને ફાઇનલી આપણે સંપલ લેવા આવી ગયા હતા. આપણા નહોતા લેવાનો, આપણે લેવાનું નહોતા, આપણે લેવાના હતા બીજાના ને એના માટે લેવા. ત્યારે વાગી ગયા હતા 3 વાગી ગયા હતા. આપણે જતા હતા ઘરે, તો ઘરે જવા માટે જો તડકો. એમાં પાછા ઘરેથી બોલાઈને ફોન આવતા હતા. પાછા બધા કે ક્યારે આવો અમે આવી છીએ, પણ તડકો છે ને એટલે વાગી ગયા હતા. થોડીક વાર લાગી ગઈ હતી. તો આપણે ઘરે જઈને મળીએ. બેઠા રહેજો ત્યાં સુધી. આપણે ઘરે પૂગ્યા ને તો જો અહીંયા આ કે ક્યાં આવી જતા મને મૂકીને. અહીંયા જો લાદી નખાઈ ગઈ હતી. મેં આવ્યા ને તા નવી લાદી ને આ બે ઢીંગલીઓ રમવા આવી ગયેલી હતી છે. અમારી બેન જો મંડાઈ જતા કૂતરાને રમાડવા માટે. બહાર ગયા હોય ને એટલે આવે નહીં ને પાસે ત્યાં સુધી કૂતરાને હક ન થાય. આજ માટે બસ આટલું જ હતું. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય ફોલો કરી દેજો. તો આજે આપણી મજા બગડી ગયેલી એટલે આપણે વધારે વિડીયો લીધો નથી. તો કાલ સવારે પાછો નવો વિડીયો સાથે મળશું. કેવો વિડીયો ગમે છે કેવો નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.